ફરી ખબર પડે કે કાલે રોપાશે કે નહીં રોપાય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે ડાંગર રોપવાનું કામ બંધ રહ્યું છે અને આજે આપણે દર ઉપાડવાનું કામ ચાલુ છે, કેમ કે જો કાલે જે ખેતરમાં ડાંગર રોપાદેલી આખું ખેતર પતી ગયું છે અને અત્યારે દર ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું છે. તો આપણે લાઇટ પણ આવી ગઈ છે, તો પાણી આવે છે અને આપણે આટલો રસ્તો ટ્રેક્ટર જવા માટે બાકી રાખ્યો છે, કેમ કે હવે પેલી બાજુથી કઈ ટ્રેક્ટર જાય એવું નહીં, એટલે બધે ડાંગર રોપાઈ ગઈ છે. એટલે હવે આ રસ્તો બાકી રહ્યો છે, એટલે અહીંથી લઈ જશું એમ. એટલે અત્યારે બધું દર ઉપાડવાનું કામ ચાલુ છે. હવે કેટલા જોડી ઉપડાશે જોઈએ. જો 10:30 થઈ ગયા છે અને ચાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે ચાલીને જઈએ છીએ ખેતરમાં. હવે 12 વાગે માણસ જાય, ફરી જોઈએ તો કેટલી જોડી ઉપાડી છે એમ ગણી જોઈએ. જો અત્યારે 12 વાગી ગયા છે, એટલે માણસો બધા ઘેર આવી ગયા અને ટોટલ અત્યારે જોડીઓ અમે ગણી જોઈ તો 400 જોડી જેટલું ઉપડ્યું છે. હવે સાંજે કેટલું ઉપડે છે ખબર નહીં, પણ આ ટોટલ આપણે આ ખેતરની અંદર જો આ ખેતર જે છે ને ધરુવાળિયાવાળું આખું ખેતર, એ 2-2.5 વીઘાનું ખેતર છે. તો એની અંદર મિનિમમ 1000 જોડી જેવી જોડી જોઈએ ત્યારે આખું ખેતર પતી રહે. એટલે અત્યારે 400 જોડી ઉપડી, એટલે સાંજે જો 400 ઉપડે તો કાલે ખેતર ના રોપાય, પરમ દિવસ ફરી રોપાય. એટલે આજે ટોટલ 1000 જોડી ઉપડે તો જ આજે રોપાશે, નહીં તો ફરી કાલે રોપાશે, નહીં તો નહીં રોપાય. એટલે હવે સાંજે આવે તો સાંજે કેટલી ઉપાડે છે હવે ખબર નહીં. હવે બધી જોડીઓ ગણી કાઢીએ તો ગણીને અહીંથી લઈને ત્યાં આગળ છો એ બધી મેળવા મળી છે વિશાલને મેં બે. જો આ બધું દરું તો આપણે ત્યાં બધું છોડે મેળ દીધું છે, અહીંથી બધું કાઢી નાખ્યું અને હવે જઈએ ઘરે. અને હવે સાંજે પાછા આવીએ, ફરી કેટલી જોડી ઉપડી છે ફરી ખબર પડે કે કાલે રોપાશે કે નહીં રોપાય એમ. અત્યારે તો આપણે દર ઉપાડવાનું જે અત્યારે કામ ચાલુ હતું એમાંથી મિનિમમ 300 જોડી અત્યારે ઉપડી છે. અને અત્યારે આપણે જે બાકી હતું એ સામેવાળા ખેતરમાં જો પલડર પણ મરાવી દીધું છે. એટલે કાલ સવારથી ડાયરેક્ટ હવે રોપવાનું જ કામ ચાલુ કરીશું અને કાલે જેટલું રોપાય એટલું ખરું એ દરુથી. અને જો ખૂટશે દરું તો ફરી સાંજે આપણે ફરી બીજા માણસ વધારે બોલાવીને દર ઉપાડવાનું કામ ચાલુ રખાઈશું. એટલે આજે આટલું કામ થયું છે, તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.